महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्फलोचनदायकम् कल्याणपादपारामम् श्रुतगङ्गाहिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अन्यथा शरणं नास्ति त्वमेकं शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जिनेश्वर रक्ष रक्ष राजेश्वर। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 493 પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પર લખાયેલો આ અમૃત પત્ર સમ્યક દર્શન કેમ થાય, સંકિતની માગણી અને માગણી પ્રત્યે લાગણીથી પરમ કૃપાળુ દેવે સંતોષી છે, અરજ સાંભળી છે અને જે પ્રત્યુત્તર પાઠવ્યો છે તે આ પ્રસ્તુત પત્ર છે। જેને પણ સમ્યક દર્શન લેવું છે તેના માટે આ ખરેખર અમૃત પત્ર છે। જે અનંતકાળથી નથી સમજ્યા તે સમજવાની વાત છે અને તે પ્રમાણે આચરવાની વાત છે, તે પ્રમાણે ભાવ ભાષણ કરવાની વાત છે એવો આ પત્ર। તેમાં આપણે વિચાર્યું હતું કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે। તો કોઈ પણ પદાર્થમાંથી એના સ્વભાવની બાદબાકી કરવામાં આવે તો તે થઈ શકતી નથી। ગઈકાલે આપણે આ યથાશક્તિ વિચારી લીધું છે, પણ નહીં જેવું આપણે રિવાઇઝ કરીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ કે પણ માનો કે થાય છે ફરીથી કોઈ પણ પદાર્થમાંથી કોઈ પણ દ્રવ્યમાંથી તેના સ્વભાવની બાદબાકી થઈ શકતી નથી, કરવામાં આવે તો પણ તે થઈ શકતી નથી, અબાધ્ય સ્વરૂપ છે। જેમ આત્માનું કે કોઈ પણ દ્રવ્યનું અબાધ્ય સ્વરૂપ છે તેમ અહીંયા અબાધ્ય સ્વરૂપ છે। પણ માનો કે થાય છે, ધારો કે આપણે સમજવા માટે કહીએ કે કોઈ દ્રવ્યમાંથી એના સ્વભાવની બાદબાકી થઈ તો શું થાય, તો કે એનું લક્ષણ ગુણ કે સ્વભાવ જ લઈ લીધા તો એ પદાર્થ શૂન્ય થઈ જાય। પછી પદાર્થમાં કાંઈ રહેતું નથી, કારણ કે જે કંઈ હતું તેના ગુણથી, સ્વભાવથી, લક્ષણથી જ એનું સર્વસ્વ હતું। હવે સર્વસ્વનું વર્ચસ્વ ઘટી જાય છે તો શું રહે છે, તો શૂન્ય થઈ જાય છે। માનો કે સાકર કે મીઠું, તો અનુક્રમે ગળાશ અને મીઠાશ કે ખારાશ એનો જે ગુણ લક્ષણ કે સ્વભાવ છે એ આપણે કાઢી લઈએ કે લઈ લઈએ તો ખારાશ લઈ લઈએ તો મીઠાને કોણ મીઠું કહેવાનું છે, અને ગળાશ ગળ પણ લઈ લઈએ તો સાકરને સાકર કોણ કહેવાનું છે। એટલે કે એમાં શૂન્યતા જ વ્યાપી જાય છે। એ સ્વભાવની બાદબાકી જોકે થઈ શકતી જ નથી, તો આત્માના અસ્તિત્વને પણ પ્રમાણ આપીને એવી રીતે સ્વીકારવાનો રહ્યો કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે, એટલે કે આત્મા વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે। પ્રમાણ છે એટલે માપીને, મા એટલે માપવું, સંસ્કૃતમાં મા ધાતુ છે, મા ક્રિયાપદ છે એટલે માપવું, એના પરથી માપ, માપ્યું, માન, અભિમાન જે કંઈ શબ્દ કયો તે પ્રમા, પ્રમેય, પ્રમાતા એ બધા જ શબ્દો મા ધાતુ પરથી આવ્યા છે। તો આત્માના અસ્તિત્વને પ્રમાણ આપીને એવી રીતે સ્વીકારવો, તો પ્રમાણ એટલે માપીને, તો કેવી રીતે માપવું આત્માને, તો સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તા વડે માપવો। આ એનું ગુણ લક્ષણને સ્વભાવ છે। આત્મા જે ચૈતન્ય પદાર્થ છે તેનો સ્વપર પ્રકાશકતાનો ગુણ છે, સ્વભાવ છે, શક્તિ છે, અને તે વડે આપણે માપી શકીએ છીએ। આત્માને આત્મા વડે જ માપી શકાય, આત્માને બીજા જળ દ્રવ્યો વડે માપી શકાય નહીં। આત્મા એક જુદું જ દ્રવ્ય છે, વિશિષ્ટ દ્રવ્ય છે। ચેતન દ્રવ્ય એ એકમાત્ર આત્મા છે અને તેનો આપણે વિચાર કરીએ છીએ। જે સ્વના પદાર્થને પોતાને પણ પ્રકાશમાં લાવે છે, આણે છે, અને પર પદાર્થોને પણ પ્રકાશમાં લાવે છે એવી જેની સ્વ પર પ્રકાશકતાનો ગુણ છે તે, અને આ સમ્યક દર્શનનો વિષય હોવાથી આત્માનું છે પણ
હોવાપણું, અસ્તિત્વ, હયાતી, વિદ્યમાનતા, મોજૂદગી, આ મોજૂદપણું જે છે એ સામે જ છે, સાથે જ છે, પોતે જ છે, પાસે જ છે, પોતે જે સ્વરૂપે છે તે, અને એને જ ભૂલી જાય છે, એનું જ નિરંતર વિસ્મરણ થતું ચાલ્યું આવે છે. એમ તો કરવું નથી, એમ આજ સુધી કર્યું, અનંતકાળથી કર્યું. હવે અમારે શ્રદ્ધા ગુણને લેવાનું છે, આત્માના અસ્તિત્વને માણવાનું છે. તો શ્રદ્ધા અસ્તિત્વને વળગે છે અને ગ્રહણ કરે છે, અને તે શ્રદ્ધા પ્રભુશ્રીજી વારંવાર બોધમાં કહેતા કે શ્રદ્ધા પરમ દુલ્લહા, શ્રદ્ધા પરમ દુલ્લહા. એક તો આવા પરમ કૃપાળુદેવ જેવા સત્પુરુષ, વિતરાગ પુરુષ પરની શ્રદ્ધા નથી, અને એ શ્રદ્ધા થાય છે, પ્રતીતિ થાય છે તો પોતાના આત્માની સેલ્ફ કોન્ફિડન્સ કહીએ તેમ સેલ્ફ રિયલાઇઝેશન, સેલ્ફ કન્વિક્શન નથી. પોતાનો આત્મા એવો જ શુદ્ધ છે એવી પ્રતીતિ નથી, અને તે પ્રતીતિ કરવી તે જ આ ભવનું સાર્થકપણું છે કે સત્પુરુષને ઓળખ્યા, અને સત્પુરુષની જે દશા થઈ, જે વડે થઈ, જે બોધથી થઈ, એ બોધ આપણને સદભાગ્ય મળ્યો તો આપણે પણ સમ્યક દર્શન કરીને ચાલ્યા જવું. એટલે કે શ્રદ્ધા અસ્તિત્વને વળગે છે, ગ્રહણ કરે છે. આ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાના યથાર્થ ઉપાયમાં સૌથી પહેલું મૂક્યું હોય તો પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનો સ્વીકાર કરવો તે મૂક્યું છે, અને શુદ્ધ ચૈતન્ય સત્તાનો શ્રદ્ધામાં સ્વીકાર કરવો એ શ્રદ્ધા પરમ દુર્લભ છે. આપણને થાય કે કેટલા બધા જીવોને શ્રદ્ધા તો છે, તો કે મિથ્યા શ્રદ્ધાઓ પણ હોય છે, મિથ્યા દેવ હોય છે, મિથ્યા ગુરુ હોય છે, મિથ્યા ધર્મ, અને પછી શ્રદ્ધા પણ મિથ્યા થાય છે. ઘણી વખત સાચા દેવ ગુરુ ધર્મ હોય છે તો પણ તેની શ્રદ્ધા નથી થતી, અને મિથ્યા શ્રદ્ધા રહે છે. તો અહીંયા સમ્યક શ્રદ્ધાની વાત છે, અને શ્રદ્ધા પરમ દુલ્લહા એટલે કે સત્પુરુષની પ્રતીતિરૂપ શ્રદ્ધા, પછી પોતાના આત્મા અનુભવરૂપી શ્રદ્ધા, એટલે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન એ તો હંમેશા દુર્લભ જ રહ્યું છે. પ્રભુશ્રીજી જેવા કે અનંતકાળથી જે શ્રદ્ધા નથી કરી એને અમે માત્ર 1 વર્ષ વિચાર કરીને આવવાનું કહીએ છીએ. આ પર્યુષણથી આવતું પર્યુષણ, આ વર્ષથી, આ દિવાળીથી આવતી દિવાળી તમે અમે જીવ્યા અને મળ્યા, તો આ પ્રમાણે શ્રદ્ધા પરમ દુર્લભ કરીને આવજો, એનો વિચાર કરીને આવજો, જે વિચારથી આત્મજ્ઞાન થાય છે. સ્વપર પ્રકાશકતા એટલે આપણે વિચાર્યું કે પોતાને પણ જાણે, અને પરને એટલે અન્ય પદાર્થોની સત્તાને પણ જાણે અને જાહેર કરે, એટલે કે પ્રગટમાં લાવે, પ્રસિદ્ધિ માણે. દીવાના પ્રકાશ પાસે કંઈ પણ વસ્તુ પડી હોય કે મૂકવામાં આવે, અથવા વસ્તુ ન હોય તો તે જે એરિયામાં, ક્ષેત્રમાં છે તે રૂમ, ખંડ વગેરે, અથવા મેદાન, અથવા જે જગ્યા છે તે, તો પોતાનો પ્રકાશ પોતાના ઉપર પણ છે, અને એની ઓબ્જેક્ટ બીજા એની આસપાસમાં સરાઉન્ડિંગમાં જે ઓબ્જેક્ટ્સ, જે પદાર્થ આવે છે, જે જગ્યા છે એના ઉપર પણ પ્રકાશ મૂકે છે, આવે છે, પથરાઈ જાય છે. એટલે કે બીજા પદાર્થને પણ પ્રકાશમાં આણે છે, લાવે છે, એટલે કે પ્રસિદ્ધિમાં લાવે છે, જાહેરાત કરે છે. એટલે પોતાને અને પરને જાણે છે અને જાહેર કરે છે. આ એકમાત્ર દ્રવ્ય આત્માનો જ ગુણ છે, બીજા કોઈનો ગુણ નથી. આ સ્વપર પ્રકાશકતાનો ગુણ છે, અને પ્રત્યક્ષ ગુણ છે એ આત્મા હોવાનું પ્રમાણ છે. આ ચોખ્ખી વાત છે, છતાં હાથમાં લઈને બતાવી શકાતી નથી. આપણા અનુભવ સિદ્ધ વાત હોવા છતાં, આપણા અનુભવની જ વાત હોવા છતાં આપણે કહી શકતા નથી કે આત્માને જાણ્યો, આત્માને ઓળખ્યો, આત્માને અનુભવ્યો. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન. એમ કૃપાળુદેવે પ્રથમ પદ ઉપર ઘણો ભાર મૂક્યો છે, ને પ્રથમ પદનું જ્ઞાન થતાં આત્મજ્ઞાન થઈ જાય છે. 6 પદ, બાકીના પદ તો પછી વિસ્તાર છે. ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ એટલે બીજું કાંઈ નહીં પણ સારાંશ રૂપે સ્વભાવ, પોતાનો ભાવ, આત્માનું હોવાપણું પ્રત્યક્ષ છે, અને તે પ્રત્યક્ષતા સંવેદનથી છે. અને સંવેદન કહો, સ્વસંવેદન કહો, વેદન કહો કે અનુભવન કહો, એ બધું જ એક અને એક. જે કહો તે પર્યાયવાચી શબ્દો છે. ફરીથી સંવેદન, સ્વસંવેદન, વેદન અને અનુભવન. જ્ઞાનમાં રહેલું અને જ્ઞાનમાં પરિણમતું જે જ્ઞાન વેદનપણું, ત્યાંથી પ્રત્યક્ષતા સમજાય છે, અને આત્માને આત્માનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. પોતે જે છે તે પોતે પોતાના ભાવમાં રહ્યો, પોતે પોતાને ઝાલ્યો, પોતે પોતાને પકડ્યો. એ જ ભાવ કરવાનો છે. શ્રદ્ધા પકડી લેવાની છે, ગ્રહણ કરવાની છે, ઝાલી લેવાની છે, અને એ જ શ્રદ્ધાનું દોરડું જેટલી પકડ મજબૂત થતી જશે તેટલું આપણું મોક્ષ માર્ગમાં પ્રયાણ થશે. આત્મ સાક્ષાત્કાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કોને કહેવાય, એ નામ કોને અપાય, એ આપણે ઘણી વખત આ બધી વ્યાખ્યામાં શબ્દોના ભાવ તો પછી છે, એના અર્થમાં પણ ગૂંચવાડો કરીએ છીએ. તો અર્થ
અને ભાવાર્થનો વિચાર કરીએ. ટૂંકમાં કહીએ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને આત્મ સાક્ષાત્કાર બધું એક જ છે. ઇતર દર્શનમાં આત્મ સાક્ષાત્કાર શબ્દ વધારે બોલાય છે. જીના ગમમાં જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કહીએ છીએ. આત્મ અનુભવપૂર્વકનું જે નિશ્ચય સમ્યક દર્શન છે તેની વાત ચાલે છે. સ્વરૂપનો પ્રતિભાસ, સ્વરૂપનો નિર્ણય, અને એ થયા પછી પણ હજુ એક નિશ્ચયનો પક્ષ બાકી રહી જાય છે, એ ઉત્પન્ન થઈ જાય છે. અને એ પક્ષને પણ અતિક્રમીને એટલે કે ઓળંગીને ઉલ્લંઘીને જે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે જ જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સંજ્ઞા મળે છે. એ સિવાય મળતી નથી. ઘણી અગત્યની વાત છે, યાદ રાખવા જેવી વાત છે. શાસ્ત્રોના સારાંશ રૂપે કે નિચોડ રૂપે નિતારીને મળેલી વાત છે કે આત્માનો શુદ્ધ ઉપયોગ, એમાં પણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે ત્યારે જ તેને સમ્યક દર્શન એટલે કે અનુભવપૂર્વકનું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવાય છે. કોઈક પત્રમાં કૃપાળદેવે મૂકેલું છે કે નામનું જેને દર્શન છે તે બધાને સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. તે સમજવામાં વિચારણા માગે છે અને તે જ અહીંયા કહી દીધું છે કે આત્મ સાક્ષાત્કાર કયો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ક્યારે કહેવાય? ફરીથી સ્વરૂપનો પ્રતિભાસ, સ્વરૂપનો નિર્ણય થયા પછી હજુ પણ એક નિશ્ચય નહીંનો પક્ષ બાકી રહી જાય છે. તો કે પક્ષાંતિક્રાંત છે તે જ સમયનો સાર છે અને તે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે. તે સમય સારજીની ગાથામાં સચોટ રીતે, બહુ જ સુંદર રીતે મુકાઈ ગયું છે. તે જ વાત કૃપાળુદેવે ધીમેકથી આમાં લઈ લીધી છે. એકમાત્ર ગર્ભમાંથી બાળક થાય છે. આ ગર્ભાવસ્થામાં આટલું જ એક વાક્ય છે કે ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ એટલે સ્વભાવ, અને એ જેને વિશે છે એવો આત્મ હોવાનું પ્રમાણ છે. એમાં પણ જાણે કે સમયસારની સારાંશ મૂકી દીધો છે. ગમે તેટલું ઉત્કૃષ્ટ પરિણામ હોય કે ગમે તેટલું ઉત્કૃષ્ટ આચરણ હોય, બાહ્ય આચરણ હોય, પણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગની ભૂમિકાને જ સમ્યક દર્શન, અનુભવપૂર્વકનું નિશ્ચય સમ્યક દર્શન કહ્યું જાય છે, નામ મળે છે. તે સિવાયનું કામ નથી. એટલે ગમે તેટલા આત્માના ઉચ્ચ દશામાં ઉચ્ચ પરિણામ રહેતા હોય, તીવ્રતમ કક્ષાએ પહોંચી જતું હોય અને બાહ્ય આચરણ પણ એટલું જ ત્યાગ વૈરાગ્યમય હોય, તેમ છતાં એટલે કે વેશધારી પણ હોય, કદાચ મુનિનો વેશ પણ હોય, દ્રવ્યલિંગીપણું પણ હોય અને આત્માના પરિણામ ગમે તેટલા ઊંચા હોય, ઊંચી દશાને ભજતા હોય, જ્યાં સુધી નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગનું ભાન નથી, સ્વભાવનું ભાન નથી, એનો અનુભવ નથી, પોતાના ઉપયોગનો અનુભવ નથી, ત્યાં સુધી તેને સમ્યક દર્શન કહ્યું જતું નથી. ટૂંકમાં આત્મા છે એટલે આત્માનું અસ્તિત્વ જે ગ્રહણ થાય છે તે આત્માના પ્રતિભાસ કાળે થાય છે. ક્યારે પકડ્યું કહેવાય? એકે હાથ લંબાવ્યો છે બીજી વ્યક્તિએ દેવા માટે અને એક વ્યક્તિએ લેવા માટે, બંને હાથ લગભગ લગોલગ થઈ જાય છે, ટચ થઈ જાય છે અથવા તો ઉપરથી આપવામાં આવે છે, પણ હજુ વસ્તુ પડી નથી, પકડાણી નથી. તો વસ્તુનું પડવું અને પકડાવવું અને સામી વ્યક્તિએ પકડવું એ જે થાય છે ત્યારે એમ કહેવાય કે વસ્તુ એના હાથમાં આવી કે પકડી. પહેલાં તો આવી, ઝાલી, લીધી, ગ્રહી અને પકડી અને પછી પકડ મજબૂત થાય એટલે કે હાથમાંથી આવ્યા પછી પાછું પડી ન જાય. એ જે વાત છે તેવી જ વાત અહીંયા કહી દીધી છે કે આત્માના અસ્તિત્વનું ગ્રહણ જ્યારે થાય છે ત્યારે આત્માના પ્રતિભાસ કાળે થાય છે અને એને જ આત્માનું ઓળખાણ કહેવાય છે. જેણે જાણ્યો ઓળખ્યો આત્મા તો કઈ રીતે? તો કે આ રીતે કે અહીંયા જેને કહેવાય છે વ્યાખ્યાન સારમાં કૃપાળદેવે જે વાત મૂકી છે કે આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે અને સ્વભાવના સંસ્કાર તે વખતે પડી જાય છે તો તે ભવાંતરે અલ્પ પરિશ્રમે પણ ત્યારે તરત જ એને સ્વભાવનું ભાન થઈ જાય છે, સમ્યક દર્શન થઈ જાય છે અને મોક્ષ માર્ગમાં એની ગતિ પ્રગતિ ઉત્તરોત્તર થતી જાય છે. ફરીથી આ ભવે સ્વભાવનું ભાન થઈ ગયું એટલે કે સ્વભાવના સંસ્કાર પડી ગયા અને માનો કે પુરુષાર્થ પ્રબળ છે પણ આયુષ્ય અલ્પ થયું, ઓછું પડ્યું અને વચ્ચે દેહ છૂટી જાય છે, તો એ વખતે પેલું કરવું છે, પકડું છે અને તે વખતે જ દેહ છૂટી જાય તો જેમ વસ્તુ ગ્રહણ થઈ શકતી નથી અથવા પકડું સ્પર્શ ના થઈ પણ એની પકડ કરી શકાતી નથી, જાલી પકડી શકાતી નથી, પકડ મજબૂત થઈ શકતી નથી, પણ જે સ્વભાવના સંસ્કાર પડી ગયા એ ભવાંતરે ગમે તે ગતિમાં જાય તો પણ સાથે લઈ જાય છે અને ત્યાં એને કોઈ સદગુરુ દેવરૂપી નિમિત્ત ન મળે, સદબોધરૂપી નિમિત્ત ન મળે તો પણ ત્યાં અલ્પ પ્રયાસે, અલ્પ પરિશ્રમે પૂર્વનું આરાધન હોવાથી, એ કરી દીધેલું હોવાથી અને ત્યાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે આ કેટલો બધો સદગુરુદેવનો ઉપકાર છે કે આ ભવમાં થયું પણ પછી થોડુંક બાકી રહી ગયું તો આવતા ભવે પૂરું થઈ જાય છે.
તિર્યંચ ગતિને નરક ગતિમાં પણ સમ્યક દર્શન થઈ જાય એટલે શું? આ ભવમાંથી સંસ્કાર લઈને ગયો, એ સ્વભાવના સંસ્કાર લઈને ગયો અને ત્યાં એ છાપતિએ ઉપસી આવી, તો એ કેટલો બધો એનો મહિમા છે, મહાત્મ્ય છે કે વચ્ચે કોઈ રોકટોક નહીં, બીજે જન્મી જાય છે. ગમે તેવા ખરાબ સંયોગ હોય, ગમે તેવી ખરાબ ગતિ હોય, ગમે તે પાત્ર વચ્ચે રહેવાનું હોય, આ અઢીદ્વીપમાં આવેલો સ્વયંભૂ રમણ સમુદ્ર, અને એ સમુદ્રમાં કેટલા બધા જળચર પ્રાણી, 1, 2, 5, 10 નહીં, પણ ગણિત જ્યાં ગણવાનું બંધ કરી દે, સંખ્યાનો જ્યાં રોલ રહેતો નથી, તેવા અસંખ્યાત જળચર પ્રાણીને પાણીમાં પડ્યા, કાદવમાં પડ્યા કે જ્યાં હોય ત્યાં પડ્યા, પણ તેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તે આ પૂર્વનું આરાધન, આ સ્વભાવનું બળ, આ સ્વભાવની છાપ. જો તિર્યંચ ગતિના જીવો પણ 4, 5મે ગુણસ્થાનકે વર્તા સમ્યક દૃષ્ટિ અને શ્રાવકપણ જો કરી શકે, તો આપણે તો જીવતા જાગતા મનુષ્યો છીએ. આપણને તો અહીંયા તીર્થંકર દેવ જેવો બોધ કે દેશના પરમ કૃપાળુદેવની મળી છે, આપણે તો કરવું જ રહ્યું. તો સ્વપર પ્રકાશકતાના ગુણની આટલી બલિહારી છે, અને તે બલિહારી પ્રત્યે ભાન કરાવનાર કૃપાળુદેવની પણ, સદગુરુદેવની પણ બલિહારી છે. ટૂંકમાં આત્મા છે, આ એક પહેલા મંત્ર દ્વારા કહી દીધું કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ સ્વભાવ તારી જ્ઞાન વેદનની ધારામાં તો પ્રગટ જ છે. તે લક્ષણથી તું લક્ષ્ય સુધી પહોંચી જા અને આત્માનું કામ કરીને ચાલ્યો જાય. આ પદના અનુસંધાનમાં, મંત્રના અનુસંધાનમાં એટલું જ. આત્માના અસ્તિત્વના આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. પછી તરત જ આવે છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બીજી શંકા થાય ત્યાં. હવે અહીંયા બીજું પદ લઈએ છીએ. આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ પણ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. આ કૃપાળુદેવનું આપણે અક્ષરશઃ વાંચ્યું બીજું પદ. સંયોગે કરી પદાર્થ છે એટલે શું? તો કે એટલે મૂળ પદાર્થ નથી. સંયોગનો વિયોગ નિશ્ચિત છે. એક સિક્કાની 2 બાજુ છે, જે આવ્યું છે તે જવા માટે. આત્મા કોઈ તત્વના મિશ્રણથી, કોઈ સંયોગોથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી. એ સ્વાભાવિક પદાર્થ છે. એ પહેલાં જળ હતો ને હવે ચેતન થયો એમ નથી. એ આત્મા સ્વાભાવિક પદાર્થ છે. સ્વભાવથી જ, પહેલેથી જ એ આત્મા રૂપે જ જન્મ્યો છે, અને બીજી બધી વસ્તુ છે તે જળ તરીકે જ છે. તો જીવ નામના નવા પદાર્થની ઉત્પત્તિ થઈ શકતી જ નથી. ષટખંડાગમ ધવલાજી એનું નામ નિક્ષેપ પ્રકરણ, અને તેમાં દ્રવ્યના 2 ભેદ મૂક્યા કે એક સંયોગ અને બીજું સમવાય. એક સંયોગ સંબંધે બધું રહેલું છે, એક સમવાય સંબંધે રહેલું છે. સંયોગ સંબંધ શું છે? કે જુદી જુદી સત્તાવાળા દ્રવ્યના મેળવણથી એકત્ર થવાથી જે કંઈ ઉત્પન્ન થાય છે તે. લાકડું મળે, એને ગળવાનું, ફાડવાનું, વિદારવાનું સાધન મળે, એમાંથી પછી બધું કરવામાં આવે, પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય, છત્રી બને, લાકડી બને, જે બનાવવું હોય તે બને, અને પછી વચ્ચે વળી છત્રીનું કાપડ આવે, અથવા તો પ્લાસ્ટિક નાખે, અથવા બીજું કંઈ નાખે, વગેરે વગેરે જુદી જુદી વસ્તુ છે, એની સત્તા છે. અને એ દ્રવ્યના મેળથી, સંમિશ્રણથી જે બનાવાય છે તે સંયોગ સંબંધ છે. સમવાય શું છે? કે જે દ્રવ્યમાં સમવેત હોય, એટલે કે કથનચિત તાદાત્મ્ય હોય. હવે જ્ઞાની અને જ્ઞાન, તો જ્ઞાની જ્ઞાનનો સંબંધ છે તે સમવાય સંબંધ છે. જ્ઞાની કહેતા એમાં જ્ઞાન રહેલું જ છે, છૂટું પડી શકતું નથી. અને જ્ઞાન કહેતા એ જેની પાસે છે તે જ્ઞાની છે. તો એવા બધા કેટલાક લક્ષણ છે. મીઠા પાસે ખારાશ અને સાકર પાસે ગળાશ. અનંતકાળથી પરિભ્રમણ કરતો હોવા છતાં જીવ તેના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પાડી શક્યો નથી, ઓછો થયો નથી, અથવા છૂટો પડતો નથી. ગમે ત્યાં જન્મે, ગમે ત્યાં જન્મે, ગમે ત્યાં ટીપે, ગમે તે માર પડે, ગમે તે દુઃખ સહન કરે, પણ એના આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ક્યારેય ઓછો, ખાંડો, બાંડો અથવા અધૂરો અથવા તો ઘટ્યો નથી, વધ્યો નથી.
એટલે કે ડેન્ટ પડ્યો નથી, ગોબો પડ્યો નથી. જે પ્રભુ શ્રીજી કહે કે આત્મા આટલી રખડપટ્ટી કરે છે પણ એનો વાળ વાંકો થયો નથી, કંઈ ઘસાયું નથી, એવું ને એવું અખંડ દ્રવ્ય છે. કેમ કે તે ટંકોત્કીર્ણ અને સંપૂર્ણતઃ પોતાના સ્વરૂપે અખંડિત રહ્યો છે, રહે છે અને રહેશે. 3 કાળની વાત લઈ લીધી છે. એવો આ જીવ છે. 3 કાળ તેનું હોવાપણું જ છે અને તેથી તે નિત્ય છે. આત્મા આ ભવ એનો પહેલો ભવ એવું ક્યારેય નથી. પૂર્વકાળમાં હતો ઇતર નિગોદને નિત્ય નિગોદ, તો નિત્ય નિગોદમાંથી ઇતર નિગોદમાં આવ્યો, અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો અને પછી એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય 4 ગતિમાં સંઘની પંચેન્દ્રિય પણ પછીથી આવ્યું અને પછી હવે મનુષ્ય પણ થયા અને બધી જ ગતિનું બધું જ ભોગવીને આવ્યા છીએ. પોતે ક્યાંય વાંકો વળ્યો નથી. પોતે જેવો છે તેવો અખંડ ટંકોત્કીર્ણ એવા સ્વરૂપે રહ્યો છે. તે જ સૂચવે છે કે 3 કાળમાં હતો, છે ને રહેશે. સિદ્ધ થઈ જશે તો પણ રહેશે, શાશ્વત કાળ સુધી એનું અસ્તિત્વ રહેવાનું છે. તેથી આત્મા નિત્ય છે. અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે માને કે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે. 510 નંબરના પત્રમાં કૃપાળદેવે કેવું મજાનું વચન મૂક્યું કે અનુત્પન્ન એવો જીવ કોઈથી ઉત્પન્ન થયો નથી, ઉત્પન્ન થઈ શકતો નથી, એ ઉત્પન્ન થાય એવો પદાર્થ જ નથી. તો એવા જીવને તમે પુત્રપણે ગણવો કે ગણાવવો, એમાં ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, મૂર્ખતા છે. કોઈ પણ સંબંધ, આ તો પુત્ર એક જ સંબંધ લખ્યો છે, પણ કોઈ પણ સંબંધ, કેમ કે પોતે દેહાદી સ્વરૂપ નથી તો દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ પદાર્થ મારા પોતાના હોય જ કેવી રીતે? એટલે ત્યાં પણ નિત્યતા કહી દીધી કે જીવની આવી મૂઢતા છે, અણસમજણ છે. ઊંધા જ લાકડા મૂક્યા છે તો સાચું લાકડું ક્યાંથી પ્રાપ્ત થાય, સીધું લાકડું ક્યાંથી પ્રાપ્ત થાય? આ ઊંધાઈ છે, અવળી માન્યતા છે, અવળી મિથ્યાત્વતા. એક સિવાય બીજો કોઈ ભાવ નથી. તો અહીંયા પ્રશ્ન થાય, આપણને તો થાય કે કૃપાળુ દેવે બીજું પદમાં આત્મા નિત્ય છે એમ શું કામ લીધું, બીજું કેમ કાંઈ ન લીધું? ભગવાનનું રહસ્ય ભગવાન જાણે, પણ આપણે તો જિજ્ઞાસાથી સમજવું છે કે આત્મા દ્રવ્ય છે, ના નહીં. આત્માના અનંત ગુણધર્મ છે, એમાં પણ ના નહીં. તો અનંત ગુણધર્મમાંથી અહીંયા એકલો આત્મા અને એનો નિત્યતાનો જ ધર્મ કેમ લીધો છે એમ પ્રશ્ન થાય. તો કે જેમ પહેલા પદમાં આત્માને ચૈતન્ય સત્તાવાળો ડિફાઇન કર્યો, વ્યાખ્યા આપી, એટલે કે આત્માને ઓળખવા માટે બીજો કોઈ ધર્મ લક્ષણ કામ આવતું જ નથી. એટલે આત્માને જ્ઞાન માત્ર એમ કહી દીધો, કારણ કે જ્ઞાન ગુણ એક જ એવો છે કે સ્વપર પ્રકાશક છે, જેના દ્વારા આત્માને ઓળખી શકાય. તો ત્યાં એ પહેલા પદમાં આત્માનો જ્ઞાન ગુણ લીધો છે, સ્વપર પ્રકાશકતા લીધી છે. 438માં કહ્યું કે અત્યંત અનુભવનું કારણ છે, જ્ઞાયકતા લક્ષણ જેમાં છે તે જીવ નામનો પદાર્થ તીર્થંકરે કયો છે. ત્યાં સમતા, રમતા, ઉરધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. ત્યાં જ્ઞાયકતા નામનો ગુણ અને એનું મહત્વ શું કામ? તો કે અત્યંત અનુભવનું કારણ. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે તો આત્માના જ્ઞાન વડે જ આત્મા જણાશે. બીજા કોઈ જ્ઞાન ગુણ સિવાય આત્મા ઓળખાશે નહીં, જણાશે નહીં. જે પણ છે તે પેલું જ્ઞાન અને જ્ઞાન જ છે. એટલે ત્યાં આત્મા નિત્ય છે લીધું છે. પહેલા પત્રમાં જે આ રીતે લીધું છે. પંચાધ્યાયીકારે પણ એમ કહ્યું કે અનન્ય શરણ એટલે શું? તો કે આત્માને પોતાનું જ શરણ છે, પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે, અને એ જે જ્ઞાન છે એનું જેને આલંબન છે, એના આધારે આશ્રય જ બધું કરી શકશે. વ્યવહારથી જે કંઈ છે તે દેવગુરુ ધર્મ અથવા તો અર્યંત સિદ્ધ વગેરે કહીએ છીએ તે, કેવલી પ્રરૂપિત ધર્મ કહીએ છીએ તે, ચત્તારી શરણમ પવજ્જામી કહીએ છીએ તે, કે હું 4 શરણને ગ્રહણ કરું છું. બુદ્ધમ શરણમ ગચ્છામી, સંઘમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી. એવું જ હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. પણ ખરેખર તો વાસ્તવમાં જ્ઞાન સ્વભાવી આત્મા પોતે છે અને અનન્ય શરણ અપાવે છે તે પોતાનું જ શરણ છે. નિશ્ચયથી તો આત્મા જ દેવ છે. નિશ્ચય સે હે દેવ, વ્યવહાર સે હે દેવજીન, નહીં, નિશ્ચય સે હે આપ, વ્યવહાર સે હે દેવજીન, નિશ્ચય સે હે આપ. એટલે કે નિશ્ચયથી આત્મા પોતે, આપ પોતાનું શરણ, પણ વ્યવહારથી બીજા બધા દેવગુરુ ધર્મ છે. તો આ વસ્તુ ઘણી અગત્યની છે અને શાસ્ત્રોક્ત વાત, સિદ્ધાંત કૃપાળુદેવે ધીમેકથી આમ સીધી સાદી રીતે સમજાય તેમ આપણને મૂકી દીધું કે અનન્ય શરણને આપનાર એવા શ્રી સદગુરુદેવ. એટલે વિચારવા જેવું છે.
તો બીજું પદ આત્મા નિત્ય છે, તો નિત્ય પણ છે, અનિત્ય પણ છે. નિત્યતા અને અનિત્યતા બંને વસ્તુના ધર્મ છે, એટલે કે લક્ષણ છે, ગુણ છે. અહીંયા ધર્મ એટલે થોડી વાર માટે રિલિજિયન શબ્દ ભૂલી જવાનો છે. અહીંયા ધર્મ એટલે ફરજ, કર્તવ્ય ભૂલી જવાનું છે. અહીંયા ધર્મ એટલે લક્ષણ, ગુણ, એનો સ્વભાવ. તો નિત્યતા દ્રવ્યનો ધર્મ છે અને અનિત્યતા પર્યાયનો ધર્મ છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. એ જ વસ્તુ આત્મસિદ્ધિજી શાસ્ત્ર પદ્યમાં ગાઈએ છીએ. અહીંયા કૃપાળદેવે પ્રભુશ્રીજીને ગદ્યમાં આત્મસિદ્ધિજી આપી છે. હકીકત એ જ છે, વચ્ચે 2 વર્ષનો ગેપ છે. આ 1950 વિક્રમ સંવત 1950ની વાત છે અને આત્મસિદ્ધિજી શાસ્ત્ર એટલે વિક્રમ સંવત 1952ની વાત છે. આત્માના ત્રિકાળી ગુણો, શક્તિઓ છે, તે પ્રોપર્ટીઝ છે, જે કાયમ એમને એમ રહે. આપણે પ્રોપર્ટી શબ્દ એટલે માલ મિલકત કહીએ છીએ તે. અહીંયા આત્માના ત્રિકાળી ગુણ અને ત્રિકાળી શક્તિ જે કહીએ છીએ તે બધા જ પ્રોપર્ટીઝ કહેવાય છે. આપણે કેટલીક વાર લક્ષણ બોલીએ, કેટલીક વાર સ્વભાવ, કેટલીક વાર ગુણ, કેટલીક વાર ધર્મ, કેટલીક વાર શક્તિ. ઇંગ્લિશમાં એક જ શબ્દ એની મર્યાદા છે, તે પ્રોપર્ટીઝ છે. એ કાયમ એમને એમ રહે છે, અકબંધ રહે છે, ઇન્ટેક્ટ રહે છે, એઝ ઇફ નો ડેપ્રિશિએશન. કંઈ ખાધખોટ આવતી નથી, કંઈ ઘસારો લાગતો નથી, તેવી જે વાત છે તે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. પર્યાયે કેમ પલટાય છે? તો કે આ ભવમાં થોડા વર્ષ માટે મનુષ્ય થયા છીએ, કે સ્ત્રી પુરુષ થયા, કે વાણિયા બ્રાહ્મણ પટેલ થયા, કે આ ધર્મ માનીએ, તે ધર્મ માનીએ, આ માન્યતા, તે માન્યતા, આવા થયા, તેવા થયા, કાળા ગોળા, રૂપાળા જાડા, નાના મોટા વગેરે. તો એ શ્રીમંત ગરીબ પણ આવી ગયું. બધી પર્યાય દૃષ્ટિ છે એ આ ભવમાં એમ છે. થોડા સમયની વાત છે, મુસાફરી છે. પછી થોડા વર્ષ પછી પાછું બીજે નવી ઘોડી, નવો દાવ, પાછું બીજું ઘર બદલે, પાછું બીજું ખોડિયું લે. આગલા ભવોમાં પણ એમ જ કર્યું. તો આત્મા નિત્ય કેવી રીતે થયો? તો કે આ ભવની અપેક્ષાએ અહીંયા છે એ જ એનું અજર અમર અવિનાશી સ્વરૂપ રહેવાનું છે. ગમે ત્યાં જઈને શાશ્વત કાળ માટે એનું એ રહેવાનું છે. તો એ ત્યાં નિત્યતા બતાવી. અનિત્યતા શું? તો કે અત્યારે મનુષ્ય તરીકે છે, સ્ત્રી તરીકે, પુરુષ તરીકે, દેવ ગતિમાં જાય તો દેવદેવી તરીકે, નરકમાં જાય તો નારક નારકી તરીકે હોય, અને તિર્યંશમાં હોય તો પશુ પક્ષી વનસ્પતિ ગમે તે હોઈ શકે. તો એ પર્યાય પલટાય છે, ખોડિયું બદલાય છે, ઘર બદલાય છે, કહેતા એની અવસ્થા, એનું સ્ટેજ, એની ભૂમિકા, એનું નામ પર્યાય, અને તે બદલાય છે. તો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી પલટન પામે છે. પ્રવચનસાર સુંદર મજાનો ગ્રંથ શ્રી કુંદાચાર્ય દેવે લખેલો છે. જેમ સમયસારજી છે, નિયમસારજી છે, એમ પ્રવચનસારજી છે. એમાં જ્ઞેયની વાત મૂકે છે કે જ્ઞેય જાણવા યોગ્ય પદાર્થ આત્મા, વર્તી ચૂકેલી, વર્તતી અને વર્તવાની છે એવી ત્રિધા, એટલે કે 3 પ્રકારની, જે કાળને સ્પર્શ કરતું હોવાથી અનાદિ અનંત દ્રવ્ય છે. અનાદિકાળથી આત્મા છે, કોઈ એક દિવસે શરૂ થયો આપણો આત્મા એમ નથી. અનઆદિ, અને આદિ જ નથી, અનાદિકાળથી છે. અને સિદ્ધ ગતિમાં જાય તો પણ અનંતકાળ સુધી ટકવાનો રહેવાનો છે. એટલે અનાદિ અનંત દ્રવ્ય છે. ફરીથી આ જ્ઞેય પદાર્થ કેવો છે આત્મા? કે વર્તી ચૂકેલી ભૂતકાળ, વર્તતી વર્તમાનકાળ, અને વર્તવાની છે તે ભવિષ્યકાળ. એમાં 3 પ્રકારે એ કાળ દ્રવ્યને સ્પર્શ કરતું હોવાથી અનાદિ અનંત દ્રવ્ય છે. એટલે કે આત્મા નિત્ય છે. નાટક સમયસારજીમાં પંડિત પ્રવર બનારસીદાસજી સવૈયા 23 છંદમાં બહુ સુંદર વાત મૂકે છે. આપણે ગુજરાતીમાં જ વાંચીએ કે જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતું સોનું ઘરેણાના રૂપમાં કે આકારમાં થઈ જાય છે, પણ એ જ ઘરેણાને ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે. પછી ઘરેણા રહેતા નથી, એનો આકાર રૂપ રહેતા નથી, કહેવાતું નથી. મૂળમાં સોનું જ હતું, એનું ઘાટ આકાર આપ્યો, ઘરેણા થયા. એ ઘરેણા પાછું ગાળી દે છે તો સોનું જ કહેવાય છે. એ આપણે સ્વાભાવિક રીતે સમજેલી, અનુભવેલી, કદાચ જોયેલી વાત છે. તો આ જીવ પણ અજીવરૂપી કર્મના નિમિત્તે અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, પણ અન્ય રૂપ થઈ જતો નથી. કદી સ્ત્રી, કદી પુરુષ, પણ તેથી કરીને તેમ થઈ જતો નથી. હર હંમેશ તે જ પર્યાયમાં રહેતો નથી. હર હંમેશ મનુષ્ય જ થતો નથી. દર વખતે એ વાણિયા બ્રાહ્મણ જ થતા નથી. એ દર વખતે આ પ્રમાણે જ થતું નથી. એ આપણે સમજી શકીએ છીએ. અજીવ એવા કર્મના નિમિત્તે અનેક વેશ દેહ ખોડિયા ધારણ કરવા પડે છે, પણ તે અન્ય રૂપ, તે મય થઈ જતો નથી, તે રૂપ થઈ જતો નથી. કારણ કે ચૈતન્ય દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે, આત્મા છે, આત્મા દ્રવ્ય છે.
અને પછી એનો ચૈતન્ય ગુણ ક્યાંય ચાલ્યો જતો નથી, એટલે જીવ સર્વ અવસ્થામાં બ્રહ્મ તરીકે, આત્મા તરીકે રહી શકે છે. અને એટલે જ એને બ્રહ્મ કહેવામાં આવે છે કે 3 કાળમાં, 3 લોકમાં, 14 રાજલોકમાં, ત્રિભુવનમાં ગમે ત્યાં જાઓ તો આત્માનું અસ્તિત્વ આત્મા જ છે. એને જીવ કહો, આત્મા કહો કે બ્રહ્મ કહો. બૃહ ધાતુ છે, વ્યાપક, આખી દુનિયામાં વ્યાપીને રહી શકે છે, ત્યાં અપેક્ષાએ રહેલો છે કે બૃહણ એ બૃહદ, અને એના પરથી બ્રહ્મ શબ્દ આવ્યો, એટલે એના પરથી આવ્યો તે બ્રાહ્મણ શબ્દ આવ્યો. તો અહીંયા આપણે બ્રહ્મ કહીએ છીએ, તે જીવ કહો, આત્મા કહો કે બ્રહ્મ કહો. તો એ અજીવ એવા કર્મ, અજીવ રૂપ કર્મ, એ દ્રવ્ય કર્મ પૂતગલ છે, જડ છે, પણ એ અજીવ છે, પણ છતાં એના નિમિત્તે આ ખોડિયા ધારણ કરે છે. અને સર્વ અવસ્થામાં આત્મા તો એનો એ જ રહે છે, એટલે કે આત્મા નિત્ય છે. આત્માને ભૂતકાળ હતો, આત્માને વર્તમાનકાળ છે, આત્માને ભવિષ્યકાળ છે, એટલે 3 કાળમાં અબાધિતપણે અસ્તિત્વ ધરાવે છે. જીવ અનિત્યતામાં એટલો બધો મૂઢ થઈ ગયો છે કે એમાંથી ભગવાનને બહાર કાઢવો છે, સમ્યક દૃષ્ટિ કરવો છે, દ્રવ્ય દૃષ્ટિ કરાવી છે, માટે આ પદ અથવા આ મંત્ર આપવામાં આવ્યો હોય તેમ સમજાય છે. તેવું આપણને લાગે કે આ જ વસ્તુ કેમ મૂકી, આત્મા નિત્ય છે, તો કે તું પોતે નિત્ય છો, પણ તને અનિત્ય પદાર્થ પ્રત્યે કેટલી મોહ બુદ્ધિ છે. તો ગાંધીજી જેવા ગાંધીજીને લખેલો પત્ર કે અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ, સુખ ભાનમાં આવતું નથી. એ ભાન કરાવે છે. તો અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, એ ભાન કરાવે છે. તો અનિત્યતામાં મૂઢ થઈ ગયા છીએ, માટે આલોચના ક્ષમાપનામાં પણ ગૌડાવે બોલાવે છે કે હું મૂઢ, નિરાશ્રિત, અનાથ વગેરે. તો મૂઢ દશામાં રાખવા નથી. ભગવાન કરુણાસાગર છે, કૃપા સિંધુ છે, એટલે મૂઢ થઈ ગયા છે, એમાંથી બહાર કાઢવા છે. તો અનિત્યતાનો અનુભવ થઈ ગયો છે, એ છોડાવવો છે. જેમ કેટલાક બાળકોને અંગૂઠા ચૂસવાનો અનુભવ હોય છે, કેવી ટેવ પડી ગઈ છે, કોઈને ચા પીવાની ટેવ પડી ગઈ છે, એવો અનુભવ છે, વ્યસન છે, ટેવ છે, એ અનિત્યતાનો અનુભવ પડી ગયો છે અનાદિકાળથી, એ છોડાવવો છે. તો હું મનુષ્ય, હું દેવ, હું નારકી, હું સ્ત્રી, હું પુરુષ આદિ કર્મજનિત અવસ્થાને માને છે, એવો જ છું એમ મનાઈ જાય છે, એટલો જ માત્ર છું એમ મનાઈ જાય છે, એવો જ અનુભવ કર્યા કર્યો છે કે હું બાળક જ છું, હું સ્ત્રી જ છું, હું યુવાન જ છું, હું વૃદ્ધ જ છું, હું મનુષ્ય જ છું. પણ તું વાણિયો જ છે કે બ્રાહ્મણ છે કે પટેલ છે, તો પછી પહેલાં તો જન્મ્યો એટલે જીવતો જાગતો એક ચેતન છો, આત્મા છો. પછી આ બધા શિંગડા પૂંછડા અથવા તો ફલાણું ઢીકડું બધું લાગુ પડે છે. આ તે પેલું બધું પછી આવે છે. પહેલાં તો મૂળમાં પોતાનું સ્વરૂપ પોતે છે, પોતાનું અસ્તિત્વ છે, આત્મા છે, અને આ નિત્ય છે, એટલો જ ભાવ કરવાનો છે. તો આ ત્રિકાળી અસ્તિત્વને ગ્રહણ કર્યા સિવાય જ્યારે જે પ્રસંગે જેવો ભાવ કરે છે ત્યારે તે સમયના ભાવને વળગી રહે છે. મને આમ કહ્યું, મને આમ કર્યું, મેં આમ કહ્યું, મને આમ દુખ્યું, મને આમ વાગ્યું. તો આ બધું શું છે, તો કે પર્યાય દૃષ્ટિ છે, પર્યાયની મૂઢતા છે, પર્યાયમાં રહેલી મૂઢતા છે. પોતાના અસ્તિત્વને ગ્રહણ કરનારો જીવ એને ગ્રહણ કરતો નથી, અને સમય સમયે આ તે પેલી અવસ્થા થયા કરે છે. બાલ્યાવસ્થા તો હું બાળક જ, યુવાવસ્થા તો હું યુવાન જ, વૃદ્ધાવસ્થા તો વૃદ્ધાવસ્થા જ. તો એમ નથી. એટલે એ જે કરે છે તે પર્યાય દૃષ્ટિ છે. એટલે કે સારી ભાષામાં પર્યાય દૃષ્ટિ, ન સમજાય ત્યાં સુધી પર્યાય દૃષ્ટિ શબ્દ ગમે, પણ પછી પર્યાય દૃષ્ટિ એટલે બીજું કાંઈ નહીં, મિથ્યા દૃષ્ટિ. અજ્ઞાન એટલે ભગવાન આપણને અજ્ઞાની કહે છે અને મિથ્યાત્વી કહે છે. તો એમ નથી કરવું, એમાં રહેવા દેવા નથી. કૃપાળુદેવ પ્રભુશ્રીજીને સમ્યક દર્શન માટે આ પત્ર લખ્યો છે. તો દ્રવ્ય દૃષ્ટિ કરાવી છે, દ્રવ્ય દૃષ્ટિમાં પલટાવી દેવું છે. પર્યાય દૃષ્ટિ ભૂલી જાઓ પ્રભુ, તમે મુનિ, તમે ગૃહસ્થ, શ્રાવક, બધું ભૂલી જાઓ, એમ કરીને જે કહેવાનું છે તે આ પત્રમાં કહ્યું છે, આ મંત્રમાં કહ્યું છે. આ બીજો મંત્ર થયો કે આત્મા નિત્ય છે. કૃપાળુદેવે આ મંત્રથી પર્યાય બુદ્ધિ ઉપર ઘા કર્યો છે, મિથ્યાત્વ ઉપર ઘા કર્યો છે, જીવના દર્શનમાં ઉપર ઘા કર્યો છે. એક ઘાને 2 કટકા થઈ જવા જોઈએ, પ્રભુશ્રીજી જેવા કરી ગયા, અને આપણે બાકી રહ્યું છે. તો મિથ્યાત્વ તોડી નાખવું છે, દર્શનમાં કાપી નાખવો છે, અને દર્શનમોનો અનુભાગ ઘટાડવો છે. કે તદ્દન એક કુહાડીથી 2 કટકા ન થઈ જાય, પાતળો તો પડશે, ટીપ્સો તો કંઈક ફેરતો પડશે, ક્યારેક તો ગોબો પડશે, ક્યારેક તો તૂટશે, પાતળું પડશે, અને પછી ક્ષીણ થઈ જશે. તો એ દર્શનમો એટલે કે મિથ્યાત્વ કાઢવા માટે, બીજા શબ્દોમાં સમ્યક દર્શન આપવા માટે એમણે આ મંત્ર આપ્યો છે. આ જ વસ્તુ પંચાસ્તિકાઈમાં
પોતાની પર્યાયને પણ જ્ઞાની પુરુષે એટલે કે કુંકુંદ ભગવાને આગંતુક ભાવ ગણ્યો છે. આગંતુક મહેમાનની જેમ આવાગમન કરનારો આવે છે ને જાય છે, આવનારો ને જનારો જે આવે છે તે જવા માટે આવે છે. તો એ તો પર્યાય દૃષ્ટિ છે, પલટાયા કરે ભાવ તો સમય સમયે બદલાયા કરે, પણ એથી કંઈ એનું વિશેષ મહાત્મ્ય રાખવા જેવું નથી, એ છોડી દેવા જેવું છે અને પોતાનું દ્રવ્યત્વ ધ્રુવત્વ જ ટકાવવાનું છે. નિયમસારમાં તમામ પર્યાયને ક્ષાયિક ભાવ, ક્ષાક્ષમિક ભાવ, ઔદયિક ભાવ અને ઉપશમ ભાવ, આ ચારે ચારને પોતાની ગણવામાં આવી નથી, સ્વકીય ગણવામાં આવી નથી. એકમાત્ર પોતાનું તો નિત્ય શુદ્ધાત્મ સહજાત્મ સ્વરૂપ જ છે અને એને જ ઉપાદેય ગણ્યું છે. એ પણ વિચારવા જેવું છે. આ નિયમસારની વાત હતી. તો નિત્યતા પાસે અનિત્યતાની કોઈ કિંમત નથી, કાણી કોડીની કિંમત નથી. અને આપણને ન જાણે અનિત્ય પદાર્થ પાસે આત્મા નિત્ય છે એ પદાર્થની કોઈ કિંમત રહી નથી. આત્માથી સૌ હીન લાગવું જોઈએ, તેની બદલે સૌથી હીન આત્મા એમ થઈ ગયું છે, તે ભૂલ થાય છે. એને પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર મૂક્યું છે. અહિતમાં હિત માની બેઠો, હિત તણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તા ના જાણું, અનિત્યનું અભિમાન. જયદેવ જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન, અહો હો રાજચંદ્ર ભગવાન, તમારું શરણું છે બળવાન. અનિત્યમાં બેઠા અને અનિત્યનું અભિમાન લઈને બેઠા, પણ હું મારી પોતાની આત્માની શાશ્વત નિજ સનાતન સત્તા અસ્તિત્વ એને જ ભૂલી ગયો એમ કહીને કૃપાળુદેવે આ પત્રમાં વાત મૂકી દીધી. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂકી દીધી. ભાઈઓ ભેગા હતા ત્યાં સુધી ચિંતા કરતા હતા, ત્યાં સુધી બધી જ ચિંતા કરતા હતા, પણ મજિયારો વેચ્યા પછી કોઈની ચિંતા કરે ખરા? એ ભાઈ દેવાળું કાઢે કે અબજપતિ થાય એ જાણે. અમારે શું, મારે શું? હવે મારે કોઈ લેવા દેવા નથી. કેમ? તો કે સમાજ પણ એમ કહે અને પોતે પણ એમ કહે કે હવે અમે જુદા છીએ, અમે જુદા થઈ ગયા, અમે જુદા પડી ગયા. તેમજ સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા ધર્મમૂર્તિ આખા જગતથી જુદા પડી જાય છે. જગત ભગતના રસ્તા જુદા જ છે અને જગતથી સહજ ઉદાસીન રહે છે. છાશમાંથી માખણ એક વાર જુદું પડ્યું, તે લાખ પ્રયાસ કરો, મહેનત કરો, પણ મને તો સમજાયું નથી, મેં જોયું નથી. કરી જોયું હશે પણ તો પણ થઈ શકતું નથી. એ માખણ જુદું ને જુદું જ રહે, એ ક્યારેય છાશમાં ભળી જાય નહીં, છાશમય રહે નહીં. છાશ જુદી ને માખણ જુદું, એમાં તરતું રહે. એને કાઢી લ્યો તો એ જુદું એકલું માખણ થાય, એ માખણનું ઘી બની જાય. પણ માખણ કદી છાશ રૂપે ન થાય. તેમ જડ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કદી જડ ન થાય. અને જે સંયોગ સંબંધ હતો એમાંથી દેહભાવ ઉઠાવી લીધો અને ચેતન ભાવમાં રહ્યો. તો હવે જુદો પડી ગયો, જગતથી ભગત થઈ ગયો, ભક્ત થઈ ગયો. ભક્તિ અને ધર્મની શરૂઆત થઈ ગઈ, સમ્યક દર્શનની શરૂઆત થઈ ગઈ. આ પહેલાં બીજા પદની પ્રતીતિ થઈ જાય તો એ ગાઈ ઉઠે, એને મોજમાં આવી જાય. અને શું ગાય? તો કે આનંદઘનજી મહારાજે ગાયું તે અમર ભય ન મરેંગે અબ હમ, અમર ભય ન મરેંગે, ક્યું કર દેહ ધરેંગે અબ હમ અમર ભય ન મરેંગે. એટલે અમર થઈ ગયા, અમર ભય અમર હુએ. હવે અમને ભય નથી, હવે અમારે જન્મ લેવાના કોઈ નહીં. અહીંયા બીજા પદની નિત્યતામાં કૃપાળુદેવે અજબ ગજબનું કહી દીધું છે. પહેલું અને બીજું પદ એકથી બધા ચડિયાતા છે. 6 ને પદને 6 ને મંત્ર જ કહેવા પડે તેવું છે. આગળ જઈએ. ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કરતા છે. તે કરતાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ફરીથી લઈએ. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. સર્વ પદાર્થ જગતના સર્વ પદાર્થ એટલે કે ષટ દ્રવ્યાત્મક જગત, 6 દ્રવ્યો.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ સર્વ પદાર્થ, સર્વ વસ્તુ, સર્વ દ્રવ્ય, મુખ્ય આ 6 દ્રવ્યો. અને એ અર્થક્રિયા સંપન્ન છે, અર્થક્રિયાવાળા છે. અર્થક્રિયા એટલે શું? અર્થ કહેતા પ્રયોજન, પોતાની પ્રયોજનભૂત ક્રિયા કર્યા કરે છે. અને પરિણામ, પરિણામ એટલે પરિણમન, પરિણામ એટલે પર્યાય, પરિણામ એટલે અવસ્થા. પરિણામ બદલે એનું નામ ક્રિયા. હવે પરિણામ તો એક અવસ્થા છે, બદલાતી જાય છે, નિરંતર ચાલુ રહે છે. સૌથી વધારે ગતિ હોય તો તે પદાર્થના પરિણમનની ક્રિયાની છે. જગતમાં સૌથી વધારે આ પરિણામની ગતિ છે. ઘણું સ્પીડમાં થયા કરે છે. દેખીતી રીતે દેખાય છે તો સ્થૂળ ક્રિયા છે કે હમણાં ચાલતા હતા, હમણાં બોલતા હતા, હમણાં જમતા હતા, હમણાં ઊંઘી ગયા હતા, હમણાં જે કંઈ કરતા હતા તે એક પછી એક ક્રિયા બદલાય છે, પરિણામ બદલાય છે, નિરંતર કંઈ ને કંઈ ચાલુ છે. 6 દ્રવ્ય 1 સેકન્ડમાં અસંખ્યાત વાર ઉત્પાદ વ્યય કર્યા કરે છે, ઉત્પન્ન થયા કરે છે, વ્યય થયા કરે છે. એટલે કે પોતાના પરિણામને બદલ કર્યા કરે છે, બદલાઈ જ જતા હોય છે. ગણિતની સંખ્યામાં પાર ન આવે તેનું નામ અસંખ્યાત. એટલે કે પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે ટકે છે અને પરિણમે છે. ફરીથી પોતાની ધ્રુવતા ટકાવી રાખે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, પોતાની સ્થિરતા ટકાવી રાખે છે. પોતે જે રૂપે છે તે તો રહે જ છે અને બીજા રૂપે પરિણમે જાય છે. માનો કે આત્મા છે તો આત્મા આમ જ છે. આત્મતત્વ બધી ગતિમાં ગયો તો એવો ને એવો આ ગતિમાં પણ એવો જ. એ જ બાળક, એ જ ગર્ભાવસ્થા હતી, એ જ બાલ્યાવસ્થા, એ જ યુવાવસ્થા, એ જ વૃદ્ધાવસ્થાનો જીવ છે, આત્મા છે, એ બદલાઈ જતો નથી. એટલું જ નથી પણ પોતાનું આત્મત્વ છે એ તો ટકી રહે છે અને પરિણમે છે. એટલે કે જુદા જુદા ભાવ કરે છે, જુદા જુદા વિષય ગ્રહણ કરે છે, જુદી જુદી ક્રિયા કર્યા કરે છે. દ્રવ્ય રૂપે ટકી રહેવું અને પર્યાય રૂપે સમયે બદલાતા રહેવું તે વાત છે. સંસારી આત્મા હોય કે સિદ્ધાત્મા હોય, એ બધામાં આ ક્રિયા તો સમયે થયા જ કરે છે. આ વસ્તુ સમજવાની છે કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે, માટે કરતા છે. તો આત્મદ્રવ્યની વિશિષ્ટતા અહીંયા શું છે કે ભગવાનને આત્મા કરતા છે એવું પદ લખવું પડ્યું. નિત્ય છે, પેલું છે પછી નિત્ય છે, હવે કરતા છે. તો કે એની વિશિષ્ટતા એ છે કે એક જ સમયે એકત્વપૂર્વક એ પરિણમે પણ છે અને જાણે પણ છે. જાણવાનું કાર્ય એક આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં નથી. આ એની વિશિષ્ટતા છે, એનો જ્ઞાન ગુણ છે, એને સ્વપર પ્રકાશકતા છે. બીજા તો જડ પદાર્થ છે, અનિત્ય પદાર્થ છે. એનો જાણનારો કોણ? જાણનારો કયો? અને એ જ વખતે પોતે પરિણમન પણ કરી જાય છે. એ બંને વસ્તુ કરી જાય છે, કરી શકે છે એકમાત્ર આત્મદ્રવ્ય. આ એની વિશિષ્ટતા છે. શ્રી સમયસારજી કુંદ ભગવાનનું ગ્રંથાધિરાજ સમયસારજી, એની 86મી ગાથા કે યહ પરિણમતી સહકર્તા, જે પરિણમન કરે છે તે કરતા છે. આત્મા દ્રવ્ય રૂપે ધ્રુવ એકરૂપ રહીને, અર્થાત સામાન્ય સ્વરૂપ નિશ્ચળ રહીને, નિશ્ચળ એટલે સ્થિર રહીને, પર્યાય જે વિશેષ રૂપ છે તેમાં પલટાય છે. એટલે પોતે પોતાની સ્થિરતા ટકાવી રાખે છે. આપણે ઊભા હોઈએ છીએ તો આપણું અસ્તિત્વ ઊભું જ છે, ટકાયેલું જ છે, સ્થિરતા જ છે, પગની સ્થિરતા જ છે. પણ સાથે વાંકા વળીએ છીએ, સાથે કોઈને વસ્તુ લઈએ દઈએ છીએ, સાથે જે કંઈ ક્રિયા કરીએ છીએ, જોવાની કરીએ છીએ, બોલવાની કરીએ છીએ, વિચારવાની કરીએ છીએ, ઊભા જમતા હોય તો એ પણ આવી ગયું. તો આ બધી ક્રિયા ચાલુ છે, છતાં એની સ્થિરતા ઊભો છે. આ સ્થૂળ દૃષ્ટાંત છે, એ ટકી રહે છે, બેલેન્સ ગુમાવતો નથી. એમાં તો કદાચ ગુમાવે કે પડી જવાય કે પડી જાય કે ધક્કો વાગે, પણ આમાં પોતાનું આત્માનું અસ્તિત્વ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. એ તો એ ટકાવી જ રાખે છે. અને જે વિશેષતા છે એ શું છે તો કે પર્યાયમાં થયા કરે છે. જીવને મિથ્યાત્વ કે રાગાદી ભાવ થાય છે તો તે પર્યાયમાં જ થાય છે. આત્મા તો સ્થિર નિશ્ચળ સ્વભાવવાળો છે, શુદ્ધ સ્વભાવવાળો છે, પણ એ બધા આવા ભાવ કરે છે, મિથ્યાત્વના હોય કે રાગાદિક ભાવ કરે છે, એ પર્યાયમાં થાય છે. તે સમયે તો દ્રવ્ય તો શુદ્ધ અને શુદ્ધ જ રહે છે. એના અનંત ગુણો પણ શુદ્ધ અને શુદ્ધ જ રહે છે, પરમ શુદ્ધ રહે છે. એમ પણ જ્ઞાની પુરુષે કહી દીધું છે, ચોખવટ કરી દીધી છે, સિદ્ધાંતમાં મૂકી દીધો છે. તો અશુદ્ધિ આવી ક્યાં? અશુદ્ધિ થાય છે ક્યાં? આપણે શુભ ભાવ કરીએ, અશુભ ભાવ કરીએ છીએ, એ ક્યાં કરીએ છીએ? તો કે પર્યાયમાં પલટવું, પર્યાયમાં પલટાઈ જવું તે અવસ્થા વિશેષ છે અને તે જ બદલાય છે. બાકી આત્મા જ રહે છે. સમયે પરિણમવું એ આત્માની ક્રિયા કહેવાય છે. પર્યાયનું બદલવું થાય છે તે કર્મ કહેવાય છે. અને એટલે આત્માને ક્રિયા સંપન્ન કહ્યો.
અને પર્યાય પણ આત્મદ્રવ્યની જ છે, બીજાની નથી. અને આ પર્યાયમાં પરિણામ થાય છે અને તેને આપણે આત્માનું કર્મ કહીએ છીએ. એટલે કે આત્મા પર્યાયે પરિણમે છે, તેથી એને કર્તા કહ્યો. એટલે કે કર્તા, કર્મ અને ક્રિયા, આ ત્રણેય વસ્તુ આવી ગઈ. એક વાક્યમાં વ્યાકરણમાં શીખ્યા હોઈએ કે કર્તા, કર્મ અને ક્રિયાપદ, એ જ કર્તા, કર્મ, ક્રિયાપદ અહીંયા ભગવાને મૂક્યું છે કે દ્રવ્ય દૃષ્ટિથી કે પરમાર્થ દૃષ્ટિથી તો પરિણામી એટલે કે આત્મા, અને પરિણામ એટલે પર્યાય, અવસ્થા, સ્ટેજ, ભૂમિકા જે કહીએ છીએ તે બંને અભેદ છે. ટૂંકમાં કર્તા, કર્મ, ક્રિયા એ ત્રણેય એક આત્મદ્રવ્યમાં જ થાય છે અને આત્મદ્રવ્યની અભિન્ન અવસ્થા છે. એટલે કે એનાથી જુદી નથી, આત્મામાં જ થતી હોય છે. એટલે કે ત્રણેયમાં પ્રદેશ ભેદ નથી, ત્રણેય એકમાં ને એકમાં જ. એટલે સાબિત થઈ ગયું કે આત્મા દ્રવ્ય ક્રિયા સંપન્ન હોવાથી પોતાના પરિણામનો કરતા પોતે જ છે. એક દ્રવ્યની ક્રિયા અન્ય દ્રવ્ય કરી શકે નહીં. એક પદાર્થ અન્ય પદાર્થની ક્રિયામાં ટોટલી એબસન્ટ રહે છે. એટલે કે મારે જ કરવાનું છે અને હું જ કરી શકું, આપનું આપ જ કરી શકો, ત્રીજો પુરુષ ત્રીજાનું કરી શકે. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક દ્રવ્યની ક્રિયા અન્ય દ્રવ્ય કરી શકે નહીં. એક પદાર્થમાં અન્ય પદાર્થ ગેરહાજર છે, ટોટલી એબસન્ટ છે, બધી રીતે ગેરહાજર છે. ઘણો મોટો સિદ્ધાંત અહીં મૂકી દીધો છે. અને પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કરતા છે. જુઓ, કૃપાળુદેવે ત્રીજા પદમાં પહેલું શું લીધું તો કે મોક્ષની વાત, પરમાર્થ દૃષ્ટિ લીધી, દ્રવ્ય દૃષ્ટિ લીધી. પરમાર્થથી, નિશ્ચયથી કરતાપણું સૌ પ્રથમ પારમાર્થિક દૃષ્ટિએ લીધું છે. શુદ્ધ નહીંથી કહો, ભૂતાર્થ નહીંથી કહો, પરમાર્થ નહીંથી કહો કે વાસ્તવિક દૃષ્ટિએ કહો કે વસ્તુતાએ કહો. અનંત ગુણયુક્ત આત્મદ્રવ્ય એ જેવું પરમ શુદ્ધ સ્વરૂપે રહેલું છે તેવું જ પર્યાયમાં વ્યક્ત રૂપે પરમ શુદ્ધ પરિણમન થાય છે. અર્થાત સમયનું પરમ શુદ્ધ કાર્ય અને તે સ્વભાવ પરિણમન છે. સમયે પરિણમે છે તો આત્મા શુદ્ધ કાર્ય જ કરે છે, શુદ્ધ સ્વભાવમાં પરિણમે છે. એટલે જ સિદ્ધ ભગવંતો પોતાના પરમ શુદ્ધ સ્વરૂપના કરતા છે અને ભોગતા છે. એ સિવાય એમને વચ્ચે બીજું કંઈ આવતું જ નથી. પણ સંસારી જીવ છે, સિદ્ધ ગતિને નથી પામ્યા તેવા જીવ છે, એને શુદ્ધ સ્વભાવમાં જ્યારે છે ત્યારે સિદ્ધ સમાન કયો છે, પણ પછી વિભાવ પરિણતિમાં જતા રહે છે. સ્વભાવના ભાનમાં છે ત્યારે નૂતન કર્મબંધ સહેજેય થતો નથી અને વિભાવમાં જાય છે ત્યારે કર્તા પદ આવે છે. એની પણ વાત મૂકી છે અહીંયા. તો પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે કે ત્યારે શું કામ કરે છે તો કે આત્મા પોતાના સ્વભાવમાં રહ્યો, પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહ્યો એટલે તેનો જ કરતા થયો. બીજું બધું આડી એવડી વાત નથી. બીજું બીજા પાસે, આપણું પોતાની પાસે, આત્મા પાસે એક શુદ્ધ સ્વરૂપ જ, બીજું કાંઈ નહીં. આ એક વચનામૃતજીમાં ત્રીજા પદમાં આખા સમયસારજી જેવા ગ્રંથાધિરાજ ગ્રંથોમાં પણ જે મહાન છે તેવું શાસ્ત્ર એનો ટોટલ મૂક્યો છે, ટોટલ માર્યો છે, ટોટલ કર્યો છે. આખો સરવાળો અહીંયા કર્યો છે. કૃપાળુદેવે આ એક પદમાં, બે મંત્રમાં, 2 વાક્યમાં, જીંદ પ્રવચનમાં આખું સમયસારજી જાણે કે મૂકી દીધું છે. આને કોઈ ચેલેન્જ ફેંકી શકે એમ નથી, કોઈ પડકારી શકે એમ નથી. આટલું સુંદર વાત મૂકી દેવી એ નાની વાત નથી. વસ્તુને લંબાવીને કેવી લખવી એ કામ સહેલું છે, પણ અત્યંત જટિલ અને લાંબુ જે હોય, સવિસ્તર વિવેચન હોય, દરિયો છે આગમતો, એને શુદ્ધ સમુદ્રને, શુદ્ધ સાગરને એક સિંધુને બિંદુમાં મૂકી દેવું એ કૃપાળુદેવ જેવા ગજાના પુરુષો કરી શકે, બાકી બીજાના ખેલ નથી. આ પરમાત્માની શૈલી છે. આપણને સમજતા ફાફા પડી જાય છે તો વિચારતા કેટલી વાર લાગે, અને અમલમાં મૂકવાની વાત ક્યાં તો કે જ્યારે સમજે છે ત્યારે સાચું સમજે છે ત્યારે તેનું આચરણ તત્સમયે થઈ જાય છે. એનું નામ જ સમજ કહેવાય. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનંદ. એ કરવા માટે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને ઉર્ફે આપણને પણ પત્ર લખેલો છે. તે સમ્યક દર્શન લઈને જવાનું છે, દર્શનમો કાઢવાનું છે, એના માટેનો આ પત્ર છે. તો આગળ જઈએ કે આત્મા કરતા છે, કેવી રીતે કરતા છે? તો પરમાર્થથી સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા, અને પછી અનુપચરિત વ્યવહારથી અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત તે આત્મા દ્રવ્ય કરવાનો કરતા છે. બધા શબ્દો સમજવા જેવા છે કે નિશ્ચય નહીંથી તો આત્મા સ્વરૂપનો જ કરતા છે, પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે ભાવ કરે છે, પરિણામ કરે છે,
તે વિભાવ દશા છે, તે પર્યાયમાં કરે છે અને તે ભાવ કર્મ કહેવાય છે. એટલે ભાવથી કર્મ બાંધી દીધા, ભાવ કરી દીધા એટલે કર્મ બંધાઈ ગયા. જેટલી ડિગ્રી એટલે કે જેટલા અંશે જેટલા પ્રકારનો જે વિભાવ થાય છે તે જ પ્રકારે તેને કર્મનો સંબંધ થાય છે અને આ રીતે તે ભાવ કર્મનો ભોગતા છે, ભાવ કર્મનો કર્તા છે. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને તે શાશ્વત છે, એટલે એને અનુપચરિત વ્યવહાર કયો અને ધવલાજીમાં એને પરિણામિક ભાવે સંબંધ છે એમ કહ્યું છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ ઉપેક્ષી શકાય તેમ નથી. આત્મા સ્વરૂપે કરીને પરિણામિક ભાવે છે અને એની પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ પણ પરિણામિક ભાવે છે. ભલે અન્ય દ્રવ્ય હોય અને અન્ય દ્રવ્ય કેટેલિક એજન્ટ હોય. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે કેટેલિક એજન્ટ. આપણે સાયન્સની ભાષામાં કહીએ તો એ એજન્ટ છે. એ એજન્ટ કાંઈ કરે નહીં, પણ એ હોય તો જ ક્રિયા કે કાર્ય થઈ શકે, નહીં તો ન થાય. એટલે કે નિમિત્ત એકલું કાંઈ કરી શકતું નથી, પણ નિમિત્તની હાજરી અનિવાર્ય છે અને તો જ ઉપાદાન નિમિત્તના સંયોગે એટલે કે ઉપાદાનનું કાંઈ પણ કાર્ય ઘટના ઘટે છે. એટલે નિમિત્તની હાજરી અનિવાર્ય છે, નિમિત્તની આવશ્યકતા જરૂર છે. નિમિત્ત પોતે એકલું કાંઈ કરી શકતું નથી, પણ ઉપાદાનની સાથે એ કેવી રીતે કરે છે એ વિચારવાનું છે. તો કે એજન્ટ કાંઈ કરે નહીં, પણ હોય તો જ ક્રિયા સંપન્ન થાય, નહીં તો ન થાય. આ સંબંધ હંમેશનો છે, શાશ્વત કાળનો છે. આમ બને અને બને જ એટલે અને અનુપચાર શબ્દ વાપર્યો. ઉપચાર એટલે વ્યવહાર અને અહીંયા અનુપચાર કયો કે અનુપચારિત વ્યવહારથી અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. એ પોતે અનુભવે છે કે આ ભવે કંઈ ભાવ કર્યા, કર્મ બંધાયા, પછી આવતા ભવે ભોગવવા પડે. ભૂત ભવમાં કર્યા તે આ ભવે ભોગવવા પડે છે, તો એ ભોગવે છે. સાચી વાત છે, શાશ્વત સત્ય છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કીધા છે એને તમે કરતા કેવો હોય તો કયો, ન કેવો હોય તો ન કયો, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધની હાજરી અથવા એ સિદ્ધાંતનું મહત્ત્વ એટલું જ છે. હવે પ્રશ્ન થાય કે અનુપચરિત વ્યવહાર એટલે શું? તો કે આમાં બે દ્રવ્ય આવ્યા. અનુપચરિત વ્યવહાર એટલે બે દ્રવ્ય, એટલે કે એક જ હોય તો કોઈ સાથે સરખાવવાનું ન હોય, કાંઈ જવાવાનું ન હોય, કાંઈ કરવાનું ન હોય, કોઈ તુલના કરવાની ન હોય, પણ બે જણ આવ્યા એટલે વ્યવહાર થયો, બે દ્રવ્ય થયા એટલે વ્યવહાર થયો. એટલે બે દ્રવ્ય, બે જીવ, અહીંયા બે જણ કહીએ, બે વસ્તુ વચ્ચે વ્યવહાર હોય અને જુદા હોય ત્યાં વ્યવહાર હોય. એકના ઘરે વ્યવહાર હોતો નથી. દૃષ્ટાંત બહુ સરસ છે કે દીકરાના લગ્નમાં એના પિતા ચાંદલો કરવા આવતા નથી. એટલે કે ચાંદલો એટલે કે ચાંદલા રૂપે ભેટ આપવાની હોય છે, તે ચાંદલો કરતા નથી. પિતાશ્રી પુત્રને એમ કહે છે કે તને તારા લગ્નમાં કેટલો ચાંદલો લખાવું, કેટલો ચાંદલો આપવું, એમ કહે છે. મેં તો સાંભળ્યું નથી કહેતા હોય તેમ. તો એ બે વ્યક્તિ થઈ પણ ઘર એક જ છે અને એ જ પિતા પુત્રના લગ્ન કરાવે છે. તો તે કાર્ય પોતે સંપન્ન કરે છે, ક્રિયા સંપન્ન પોતે કરે છે. તો પોતે પોતાના પુત્રને તે વખતે એ પ્રસંગે એમ કહેતા નથી કે હું તને શું આપું, એટલે કે હું તને ચાંદલો શું આપું. એ લગ્નનું કામ પોતે ઉપાડે છે. એટલે કે પોતાનામાં ને પોતાનામાં, દ્રવ્યમાં ને દ્રવ્યમાં કોઈ વ્યવહાર નથી, પણ બે ભેગા થાય, બે હોય અને જે વ્યવહાર છે તે બે વચ્ચેનો છે. અને બે જુદી વ્યક્તિ કે જુદા વ્યવહાર હોય એની વચ્ચેની જે કોઈ લેવડ દેવડ કે વિનિમય છે તેને વ્યવહાર કહ્યું જાય છે. તે વ્યવહારને જીનાગમમાં 4 ભેદે મૂક્યો છે કે સદ્ભૂત અને અસદ્ભૂત. સદ્ભૂત એટલે હોવાપણું, અસદ્ભૂત એટલે ન હોવાપણું. ભાવ અને અભાવ, અસ્તિત્વ અને ન અસ્તિત્વ એટલે હોવાપણું, ન હોવાપણું. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો સદંતર અભાવ હોય છે એટલે અસદ્ભૂત. એટલે કે એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોઈ શકે નહીં. મારું મારી પાસે ને તમારું તમારી પાસે ને ત્રીજાનું ત્રીજાની પાસે. પણ તેના બે ભેદ થાય છે કે ઉપચરિત અને અનુપચરિત. તો અનુપચરિત અસદ્ભૂત વ્યવહારથી આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે એમ કૃપાળુદેવ સાબિત કરી દે છે. આ સુંદર સમજણ આપેલી છે ભગવાને. અને હવે તો કે હવે ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે એટલે ત્રીજું પદ અહીંયા પૂરું થશે. ઉપચારથી આપણને પ્રશ્ન થાય કે કરતાપણું નથી તો મેં બંગલો બંધાવ્યો, મેં કાર લીધી, મેં કાર ચલાવી, મેં રસોઈ કરી, કડિયાએ મકાન બાંધ્યું, રાજાએ નગર વસાવ્યું, ગવર્મેન્ટે આ પ્રમાણે કર્યું, સરકારે આમ કર્યું. તો આમાં ખરેખર આત્માનું ગજું જ નથી, આત્માની પહોંચ જ નથી. આત્મા આવું કાંઈ કરતો નથી, કરી શકતો નથી. તો કરે છે કોણ? તો કે તે પ્રકારના ભાવોને લીધે એમ વ્યવહારથી બોલ્યું જાય છે.
વસ્તુતાએ હકીકતમાં વાસ્તવિક રીતે આત્મા કોઈ પરમાણુનું કાર્ય કરે કે પૂતગલનું કાર્ય કરે એમ બનતું નથી, પણ એ કાર્ય થવામાં કેટેલિક એજન્ટ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એના વિના જગત નથી. આપણે કહીએ છીએ કે દેખીતી રીતે તો આ બધી ક્રિયા કરે જ છે ને, તો જ દુનિયા, સંસાર, વ્યવહાર, જગત ચાલે છે ને. વાત સાચી છે, એ પણ સત્ય છે કે કરે જ છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી થાય છે. આત્માએ પોતે કર્યું એમ નહીં. જેમ આપણે કહીએ કે મેં મારા હાથે નથી કર્યું, પણ મેં કરાવ્યું, મેં અનુમોદ્યું, મેં પૈસા આપ્યા, મેં દહીં કરાવ્યું, મેં કોઈને મોકલ્યા, તો એ જેમ કરાવવું કહેવાય, અનુમોદવું કહેવાય, એ પણ કરવાના અર્થમાં કહેવાય છે. હકીકતે પોતે કર્યું નથી. એવી જ વસ્તુ અહીંયા મૂકી છે કે પોતે કાંઈ કરતો નથી. પોતે કર્મ, જળ, પૂતગલ, પરમાણુ, અજીવ દ્રવ્ય એનું કાંઈ કરી શકે એમ બનતું જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એ મહાસિદ્ધાંત લાગુ પડે છે. તો જે દેખાય છે તે સત્ય છે, એનું શું? તો કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ મને નિમિત્ત થયા, હું આમાં નિમિત્ત છું. મેં કર્યું એમ નહીં. બોલતી વખતે, લખતી વખતે, સાંભળતી વખતે આ જ ઉપયોગ રાખવાનો છે કે હું મારું મેં કર્યું કરાવ્યું નહીં, મારાથી થયું, હું ન હોત તો આમ, એમ નહીં, તારું કાંઈ નહીં, પણ હું તો માત્ર નિમિત્ત થયો કે નિમિત્તભૂત થઈ, બાકી કાંઈ નથી. અને આ જગત એના વિના નથી. એક બાજુથી ષટકારક એ પરમ સત્ય છે કે આત્મા એ આત્માની, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. એ ષટકારક 6 વિભક્તિ પરમ સત્ય છે. તો બીજી બાજુથી આ અપેક્ષા એ કૃપાળદેવે મૂક્યું છે, એ પણ એટલો જ સિદ્ધાંત છે, સત્ય છે કે જગતમાં આ પ્રમાણે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી બધું બને છે. એ શાશ્વત સનાતન સિદ્ધાંત છે, એનો સ્વીકાર કરવો જ ઘટે. અહીંયા કૃપાળદેવે 3જા પદમાં હદ કરી દીધી છે. માત્ર નિશ્ચય નહીંથી વાત કરનારાની દલીલને રકાસ કર્યો છે. એ પણ વિચારવા જેવું છે. અને જો આ સ્વીકારવામાં ન આવે, એટલે કે દરેકને દરેકના સ્થાને સ્વીકારવામાં ન આવે, નિમિત્તને નિમિત્તના સ્થાને સ્વીકારવામાં ન આવે, ઉપાદાનને ઉપાદાનના સ્થાને સ્વીકારવામાં ન આવે, તો મિથ્યા બુદ્ધિ અને મિથ્યા શ્રદ્ધા થાય. એ તો કરવાની નથી, આજ સુધી કરી, ભેગી રાખી, એટલે તો ફરવાનું, રખડવાનું થયું. હવે પરિભ્રમણની સમાપ્તિ કરવી છે, સમ્યક દર્શન જોઈએ છે. તો ઘર, નગર વગેરે કાર્ય બન્યું તે સમયની તેવી યોગ્યતાથી, તેની યોગ્યતાથી સ્વતંત્રપણે અને સ્વકાળે થયું. એમાં આપણે કાંઈ કરી શકતા નથી. એ સમયે બનવાનું હતું તો ઘર બન્યું, એ સમય હતો, અથવા એ વ્યક્તિ હતી, અથવા એ બધા નિમિત્ત હતા, એનો કાળ પાક્યો હતો, માટે બન્યું. નહીંતર બધા ફેક્ટર્સ હાજર હોય છતાં પણ એ ન બને. પણ 5 ફેક્ટર્સ, 5 સમવાય હાજર હોય ત્યારે કોઈ પણ ઘટના ઘટે છે. અને એ માનવું, એને સંપૂર્ણપણે સ્વીકાર કરવો, એ પણ સમ્યક દૃષ્ટિ જ કરી શકે છે, બીજા નથી કરી શકતા. કોઈ બીજાને મહત્ત્વ આપે છે, કોઈ ત્રીજાને આપે છે. 5ને આપીને મહત્ત્વ આપનારા કે એનું મહાત્મ્ય સ્વીકારનારા બહુ ઓછા છે. જ્ઞાન આદિનું રાગાદિ કષાય સાથે જોડાવું તે ઉપયોગ છે, અને આત્મપ્રદેશોનું સ્પંદન થવું તે યોગ છે. હવે આ યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા કહેવાય. એટલે નિમિત્ત તરીકે કરતા છે કે મેં કર્યું, મારાથી થયું, મેં ભાવ કર્યા. કેવી રીતે? તો કે આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ જ્ઞાન આદિનું રાગાદિક કષાય ભાવ કર્યા, ક્રોધમાન માયલાપ કર્યા, તો એમાં ઉપયોગ જોડાઈ ગયો, એટલે એ ઉપયોગ થયો. અને આત્મપ્રદેશોનું સ્પંદન એટલે કે હલચલ મચી ગઈ, હલનચલન થયું, સ્ફુરણ થયું, ધ્રુજી ઉઠ્યા. તેમ ધજા હંમેશા ફરકતી જ હોય, હવા હોય કે ન હોય, પણ આછી પાતળી ફરક્યા જ કરે, એનો સ્વભાવ છે. તો આત્મપ્રદેશોનું સ્પંદન એ પણ એક ફરકવું, સ્ફૂર્તિ એ ચાલુ જ હોય છે. તો યોગ અને ઉપયોગના નિમિત્તે આ કરતાપણું છે એ સ્વીકારવું પડે. ટૂંકમાં ષટકારે કે પરમ સત્ય, તો આ બીજું સત્ય છે કે નિમિત્ત વિના કંઈ થતું નથી. કૃપાળુદેવે 3જા પદમાં 3 રીતે આત્મા કરતા છે એ સાબિત કરી દીધું છે. બહુ જ સુંદર રીતે મૂક્યું છે. દરરોજ 6 પદનો પત્ર મુખપાઠ હોય અને બોલાતો હોય, પણ સાંભળવામાં આવતો હોય, બોલવામાં આવતો હોય, અને મુખપાઠ પણ થઈ ગયો હોય, પણ એના એક સિદ્ધાંતને, એક વાક્યને જીન પ્રવચન જ છે, આ દેશના જ છે, અને એને આત્મસાત કરવામાં આવે તો આત્મ સાક્ષાત્કાર ત્યાં જ છે. પણ તે પદને સમજવાની તકલીફ પણ આપણે મોટા ભાગે લેતા નથી. એના સ્વીકાર કરવાની વાત તો પછી છે. જોકે આ અપેક્ષાએ, આ દૃષ્ટિએ આ પત્રમાં સમજ અને સ્વીકાર સાથે જ જાય છે. અંતમાં વાલા ઉપાદાનનું નામ લઈ, વાલાએ તે સજ નિમિત્ત રે, વાલા પામે નહીં સિદ્ધત્વને
વાલા રહે ભ્રાંતિમાં સ્થિત રે, મારા રાજ પ્રભુની વાણી રે. કોઈ સંત વિરલે જાણી રે, વાલા જાણી તેણે માણી રે, વાલા માણી તેણે વખાણી રે, મારા રાજ પ્રભુની વાણી રે. સજાત્મ સ્વરૂપ પરમ